તમને ખબર છે આરોગ્ય શાસ્ત્રનો નિયમ છે, બહારથી થાકીને તમે ઘરે પહોંચો, સખત કકડીને ભૂખ લાગી હોય તો ક્યારેય કકડીને ભૂખ લાગી હોય, થાકેલા હોય ત્યારે ખાવા નહીં બેસવાનું. 10 મિનિટ્સ આરામ કરો. અમારે ત્યાં ભગવાને કેવો સરસ રસ્તો બતાવ્યો. 1 કલાક સાધુ કે સાધ્વી ગોચરી ફરીને આવ્યા હોય, ગરમીના દિવસમાં પસીનો નીકળી ગયો હોય, 12:30 વાગે તમે જોયા છે અમારા સાધુઓ કે સાધ્વીઓને એપ્રિલ, મે અને જૂનના દિવસમાં પગમાં મોજા પહેર્યા વગર, મોજા પહેર્યા હોય ને તો ક્યારેય કોઈની ટીકા નહીં કરતા, કારણ કે અમારા આચાર્ય ભગવંતોએ બધાને કમ્પલસરી પરમિશન આપી છે કે અમદાવાદમાં જો રહેવું હોય ને એપ્રિલ, મે ને જૂનમાં ગોચરી ઓરવા જવું હોય, કમ્પલસરી પગમાં મોજા પહેરીને જજો. મોજા પહેરેલા કોઈક સાધુ કે સાધ્વીને જોઈને ટીકા નહીં કરતા. મારા સાહેબ પણ હવે આપણી માફક મોજા પહેરતા થઈ ગયા. આવી મહેરબાની કરીને ટીકા નહીં કરતા. આ કાળમાં 21મી સદીમાં આ વેશની અંદર તમને સાધુ જોવા મળે છે, તમારું નસીબ સમજ. જે કાળમાં ભોગ સુખના સાધનોએ માજા મૂકી હોય એવા કાળમાં જવાનીની અંદર ચારિત્ર લઈ આવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા આજના કાળમાં જોવા મળે છે. નસીબ માનશું.